Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
ગોવિંદ મહારાજ તમે તો કીધું કે મારો વાળો મારો તો એની હદ કે મર્યાદા હોવી જોઈએ તો કે સૂરજ ઉગે અને સૂરજ ઉગે ત્યાં સુધી મારી હદ હે આવું કીધું પછી ધર્મ સલાડ્યું અને આપણી નાની કોની વારી આવી અને વારીમાં આપણે બધાની ભક્તિ 800 રજવાડ હતા અંગ્રેજ સરકાર હતું ધર્મ સરકાર હતી ને તે ઢીલું કરવા દે ને તે ભક્તિ કરવા દે ને તે મંડળી કરવા દે તો આપણા બાપ દાદા રાતના 12 વાગે દીવો કરતા અને સાંજનો કરતા સવારમાં 4 વાગે દંડનું ગેસ ઢીલું લૂસી નાખે અને કરતા હતા આપણે અત્યારે હારા હારા કપડો પહેરે આપણા બાપ દાદાને તે માંદર પાટલો લંગોટો કરવા બી નથી મળ્યો અને એવી ભક્તિ કરી આજે આપણે કરી રહ્યા છીએ અને કરવાની છે સેલો જોગ સીલીવારી સેલો જોગ સેલાનો સીલ્યો જોગ સોરાનો આપણો વારો હે આપણી વારીમાં આપણાથી ખેડાયતું ખેતર કેળવાનું ધર્મ વધવું જોઈએ ભક્તિ વધવી જોઈએ અને નર નારીનું જોડું પારોપારું કરવું જોઈએ ગરુ ગોવિંદે એમ કીધું હતું કે હમણાં બેટા શું હે કે મુઠ્ઠી ભરી કણ આ ચારે ખંડ નગરી ખાય તો મારી મુઠ્ઠી ખાલી લે થાય એવું વસન કર્યું કે આપણે તો ઘેરામાં કોઠાની કપડાની પૂરી ભરેલી છે તો કેવી રીતે મટી જાય તો ભક્તિ કરવી પડે બેડો રહેવો પડે 36 કોમનો બેડો બાંધવો પડે અને સપનાને એક થવું પડે અને ભક્તિ કરજો મેળામાં જો હાટમાં જો બજારમાં જો લગ્નમાં જો એ કંઈ કામ નહીં લાગે પણ આ મારી માતા બહેનો બેટી આ ભાઈઓ સંતો સાધુ બેઠા હે તો ભગવાનને સોપડે મામાજીને સોપડે લખા હે અને સહી થાય કે મારા નામ પાછળ આટલું તે બેંકમાં બેલેન્સ હોય અને આપણું ફોર્મ ભરીએ તો પૈસા મળે તો ધર્મનું બેલેન્સ હોય તો આગળ જવું